अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેણે આ દુનિયાને બનાવી, દુનિયાની જુદી જુદી ચીજોને ખલ્ક કરી અને પોતાની તમામ મખલુકાતમાં ઇન્સાનને અશરફુલ મખલુકાત બનવાની સલાહિયત અતા કરી। હવે ઇન્સાન પોતાના અમલ થકી, પોતાના નેક કામો થકી અશરફુલ મખલુકાત પણ બની શકે છે, ત્યાં સુધી કે મલાઈકાથી પણ આગળ વધી શકે છે અને ઇન્સાન પોતાના દુષ્કર્મો વડે, બુરા કામો વડે હૈવાન કરતાં બદતર પણ બની શકે છે। આ ઇન્સાનના અમલ ઉપર આધાર રાખે છે। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કે જેઓએ બહેતરીન જિંદગી જીવવાનો તરીકો આપણને તાલીમ ફરમાવ્યા, જેઓ અલ્લાહની મારિફત આપણને અતા કર્યા, જેઓ ખુદાના દીન તરફ આપણને દોરીને લઈ ગયા, જેઓ સિરાતે મુસ્તકીમ આપણને બતાવે છે, પોતાના નૂરાની કલામ થકી, પોતાના નૂરાની સીરત થકી તેઓ આપણી હિદાયત કરી ચૂક્યા। અહલે બેત અલૈહિસ્સલામની હિદાયતથી આજ દિવસ સુધી આપણે બધા લાભ અને ફાયદો ઉઠાવી રહ્યા છીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। એમની નહજુલ બલાગા, મૌલા અલીના નૂરાની કલામ હંમેશા આપણા ખુતબે જુમાનો વિષય રહ્યા છે। આપણે ખુતબે જુમામાં નહજુલ બલાગાના સુફરા ઉપર બેઠા છીએ અને આ નૂરાની સુફરાથી આપણે બધા રૂહાની ગિઝા લઈ રહ્યા છીએ। ખરેખર નહજુલ બલાગા કે જેના શબ્દો ફસાહત અને બલાગત ભર્યા, અઘરા શબ્દો છે, સામાન્ય રીતે અરબી જાણનારને પણ મુશ્કેલ પડે નહજુલ બલાગાનો મુતાલિયો કરવો, પણ આ ખુતબે જુમાની બરકત છે કે મારા જેવો નાનો તાલિબે ઇલ્મ નહજુલ બલાગાના અઘરા શબ્દોને આસાન બનાવીને કોશિશ કરીને આપ લોકો સુધી પહોંચાડે છે અને આપ લોકો પણ ધ્યાનથી આ ખુતબાઓને સાંભળો છો અને મૌલા અલીના આ શબ્દો આપણા સુધી પહોંચી રહ્યા છે। નહજુલ બલાગાની હિકમતોમાંથી આજે ચાહું છું એક લાંબી હિકમતની શરૂઆત કરું। હિકમત નંબર છે 150। નહજુલ બલાગામાં શરૂઆતમાં મૌલા અલીના ખુતબા છે, ત્યારબાદના વિભાગમાં મૌલા અલીએ લખેલા પત્રો અને અંતમાં હિકમત ભરી વાતો। એમાંથી અમુક હિકમતો નાની છે, એક એક બે બે જુમલાની છે, જ્યારે કોઈ હિકમત ભરી વાત જરાક લાંબી છે। એમાંથી એક આ લાંબી વાત, લાંબી હિકમત 150મા નંબરની એક એવા અલગ અંદાજથી મૌલા શિખામણો કરે છે અને લોકોને નસીહતો કરે છે। અંદાજ પણ અનોખો છે। નહજુલ બલાગા છે ને, બલાગત અને ફસાહત એટલે આસાન શબ્દ, આસાનીથી ઓછા શબ્દોમાં મોટી વાતને સામેવાળા સુધી પહોંચાડી દેવી। ઇમામ અલગ અલગ તરીકાથી નહજુલ બલાગામાં શિખામણો કર્યા। આ હિકમતની અંદર નસીહતો અને શિખામણો કરવાનો તરીકો કંઈક અલગ છે। એક માણસ આવીને ઇમામથી સવાલ કરે છે, મૌલા તમે મને નસીહત કરો, તમે મને શિખામણ આપો। એટલે ઇમામ શરૂ કરે છે શિખામણ આપવાનું। એવી સરસ શિખામણ આપ્યા, એવા સરસ મૌઇઝા, નસીહતો કર્યા ઇમામ કે ખુદ નહજુલ બલાગાને જમા કરનાર સૈયદ રઝી પોતે બયાન કરે છે કે આખી નહજુલ બલાગામાં બીજું કંઈ ના હોત, ખાલી આ એક હિકમત ભરી વાત હોત ને તોય લોકોને શિખામણ મેળવવા માટે કાફી હોત। આખી નહજુલ બલાગા એક બાજુ અને આ એક હિકમત ભરી વાત બીજી તરફ। એટલી એની અહેમિયત છે, એટલું એનું મહત્વ છે। આવો ને આપણે આ ખુતબાઓની અંદર ઇમામની આ નસીહત ઉપર ચર્ચા કરીએ। હું માંગણી કરીશ કે આ ખુતબાના સિલસિલાને સ્વીવર કરવામાં આવે, ફોલો કરવામાં આવે। આજે આ હિકમતની બયાનની પહેલી કડી છે, ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓની અંદર આ સિલસિલાને આગળ વધારશું। એ માણસ આવીને કહે છે કે મૌલા મને નસીહત કરો।
મારા જે તાલિબ ઇલ્મ પાસે કોઈ આવીને કહે કે મૌલાના મારા બાળકને તમે નસીહત કરો, એટલે હું કહીશ કે આમ કરવું જોઈએ બેટા, આમ કરવું જોઈએ, સવારના વહેલા ઉઠવું જોઈએ, હોમવર્ક કરવું જોઈએ, મોટા લોકોનો અદબ કરવો જોઈએ, આમ કરવું જોઈએ. આપણે એમ શિખામણ આપીએ, પણ મૌલા અલી આ શિખામણના તરીકાને કંઈક અલગ રીતે કરે છે, બયાન કરે છે. મૌલા આ રીતના જ શરૂઆત કરે છે, લા તકુન, આવા ન બનો, આ રીતની બુરાઈઓ તમારામાં ના હોવી જોઈએ. ઇમામ અહીંયાથી શરૂ કરે છે. ઇમામ કાલિતેને બયાન નથી કરતા, ફઝીલતોને બયાન નથી કરતા, સારા ગુણોને બયાન નથી કરતા કે આને અપનાવો. ઇમામ બુરા ગુણો ઉપર, દેફો ઉપર, અવગુણો ઉપર આંગળી મૂકે છે, કે છે આવા ન બનો, આ ચીજ ના હોવી જોઈએ, આ વસ્તુ તમારી જિંદગીમાં ના હોવી ખપે. ઈ આખું લિસ્ટ ઇમામ બયાન કરે છે. લા તકુન, આવા ન બનો. આ હિકમતને જો આપણે કોઈ શીર્ષક, કોઈ હેડિંગ આપવું હોય તો આપણે આપી શકાય કે આવા ન બનો. મારે પોતાની જ પરીક્ષા લેવાની છે ઇમામની આ હિકમત ભરી વાતથી કે શું હું આવો છું? મારે આવા નથી બનવાનું. એક પછી એક ઇમામ ઈ બુરી સિફતોને બયાન કરે છે. આજે બે જ સિફતોને બયાન કરીને હું વાતને પૂરી કરીશ. મૌલા કહે છે, લા તકુન, આવા ન બનો, મિમ્મન યરજુલ આખિરત બિગૈરિલ અમલ, અમલ વગર આખિરતની કામયાબીની આશા રાખવા વાળા ના બનો. આખિરતમાં કામયાબી જોઈએ, આખિરતની અંદર સફળતા જોઈએ તો દુનિયામાં અમલ કરવો પડશે, સારા કામોનું ભાથું જમા કરવું પડશે, તો આખિરત કામયાબ થાય. દુનિયામાં કંઈ કરવું નથી, દુનિયામાં ઇબાદત, નેક કામો, નેકીઓ, સારા કામો કંઈ કરવા નથી, બસ આખિરતમાં એમાં તો જન્નતમાં ઊંચો દરજ્જો જોઈએ છે. એમને એમ થોડી મળે. આ દુનિયાનો ઉસૂલ છે, મફતમાં કંઈ ના મળે. દુનિયાની અંદર જો આપણે કામયાબી હાસિલ કરવી હોય તો કેટલી મહેનત કરવી પડે. એમને એમ કોઈ માણસ એજ્યુકેશનના ફિલ્ડમાં કોઈ ટોપ કરી શકે? એમને એમ કંઈ કર્યા વગર કોઈ રમત ગમતની અંદર પણ ટોપ કરી શકે, ફર્સ્ટ નંબર આવી શકે? ના, એમાં મહેનત કરવી પડે, શરીરનો ઘસારો આપણને આપવો પડે, એટલી વર્જિશ કરવી પડે, ત્યારે કોઈ માણસ કોઈ મેદાનમાં, કોઈ હરીફાઈમાં નંબર લઈ જાય. કોઈ માણસ ભણતરની અંદર મહેનત કરે, દિવસ રાત એક કરી દે, ત્યારે એ ઇલ્મના ઊંચા લેવલ સુધી પહોંચે છે. દુનિયાની ચીજો જો વગર મહેનતે નથી મળતી તો આખિરતના ઊંચા દરજાઓ થોડી વગર નહેમતે મળી જશે. મૌલા કહે છે, હરગીઝ એવા ન બનો કે અમલ કર્યા વગર આખિરતની કામયાબીની આશા રાખતા હોય. કુરાન મજીદમાં ખુદાએ ચોખ્ખું એલાન કર્યું છે ને, વઅન લૈસા લિલ ઇન્સાની ઇલ્લા મા સઆ, ઇન્સાન માટે કંઈ નથી સિવાય એની કોશિશ. જેટલી કોશિશ કરશે, જેટલો ઇન્સાન પ્રયત્ન કરશે, જેટલું ઇન્સાન આગળ વધવા માટે સ્ટ્રગલ કરશે, ઇન્સાન એટલો જ કામયાબ થશે. વઅન્ન સઅયહુ સૌફા યુરા, અને એની જે કંઈ કોશિશો છે એને દેખાશે, એનું ફળ એને જોવા મળશે. ઇમામ કહે છે કે હરગીઝ હરગીઝ અમલ વગર આખિરતની આશા રાખનાર ના બનો. એમ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, હદીસ લાંબી છે, હું એનો ખાલી મફહૂમ અને ભાવાર્થ અર્ઝ કરું. રસૂલ ખુદા એક દિવસ લોકોની સામે જોઈને કહે છે, એ લોકો, ખુદાની દરમિયાન અને બંદાની દરમિયાન કોઈ એવી ચીજ નથી કે જે બંદાને ખૈર પહોંચાડી શકે અથવા શરથી બચાવી શકે સિવાય ઇન્સાનના અમલ. આ ઇન્સાનના કામો છે કે જેના જરિયાથી ઇન્સાન ખુદાની રહેમતને પોતાની તરફ ખેંચી શકે. આ ઇન્સાનના બુરા કામો છે કે જે ઇન્સાનને ખુદાથી દૂર કરી દે છે. દુનિયામાં ખૈર અને શર મળવાનું હોય તો આ ઇન્સાનના કામોનો નતીજો છે. ઇમામ કહે છે, રસૂલ કહે છે, આગળ કહે છે કે કોઈને પણ આ વાતની તમન્ના ના કરવી જોઈએ કે અમલ નથી કરવા, નેકીઓ નથી કરવી અને આખિરતના મેદાનને જીતી લેશે, આખિરતમાં કામયાબી હાસિલ કરી લેશે. નહીં, રસૂલ આપણને શીખાડવા માટે ત્યાં સુધી કહે છે,
વલૌ અસૈતુ હવૈતુ, જો હું પણ ગુનાહ કરું ને તો મારાથી તો હું પણ ખુદાની નજરમાં પડી જઈશ. ખુદાની નજરમાં ઉઠવું હોય, નજદીક થવું હોય તો અમલ અમલ અને અમલ, અમલે સાલેહ, નેકીઓ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ મૌલા અલીની પહેલી શિખામણ કે આવા ન બનો, અમલ વગર આખિરતની કામયાબીની આશા રાખનાર ના બનો. બીજું, વયુરજ્જિત તૌબત બિતુલિલ અમલ, આવા ન બનો કે લાંબી આશા દિલમાં રાખીને તૌબામાં મોડું કરનાર હોય. તૌબામાં મોડા કરનાર, લાંબી લાંબી આશાઓને નજરમાં રાખીને એવા ના બનો. એટલે શું? એટલે જો મારાથી કંઈ ગુનાહ થયા, મારાથી કોઈ ખતા થઈ, શૈતાન મને વસવસો કરીને મારાથી ગુનાહ થઈ જાય, હવે શૈતાન બીજું એક કામ કરે છે તે આ, શૈતાન કામયાબ તો થઈ ગયો કે હું ગુનાહ કરી લઉં, શૈતાન હજી પોતાનું કામ ચાલુ રાખે છે, જારી રાખે છે કે બંદાને તૌબા ન કરવા દે, ઇસ્તિગફાર ન કરવા દે. બંદાના દિલમાં લાંબી લાંબી આશા રાખે. તૌબા કરવાની શું જરૂર છે? હજી એટલા મહિના બાકી છે, શબે કદર આવશે ત્યારે રોઈ લેશું, ત્યારે અમાલ કરી લેશું, બે ચાર તમાચા મોઢા પર મારી લેશું, તૌબા તૌબા અસ્તગફાર ઈ ત્યારે કરશું, હજી તો ઘણી વાર છે, ત્યારે મજાના ગુનાહ કરો. આ શૈતાનનું કામ. ઇમામ કે છે નહીં, લાંબી લાંબી આશાઓને ધ્યાનમાં રાખી અને તૌબામાં મોડું કરનાર ના બનો. તૌબા તરત જ, ગુનાહ થયા છે, આપણને અહેસાસ થયો મારાથી ગુનાહ થઈ ગયા, તરત ફૌરન ખુદાની બારગાહમાં તૌબા અને ઇસ્તિગફાર કરવામાં આવે. ખુદ રસૂલ મૌલા અલીની હદીસ છે, ઇન ફારક્ત સય્યઅતન ફઅજ્જિલ મહવહા બિતૌબા, ક્યારે પણ બુરાઈ થઈ ગઈ, ગુનાહના કામ થઈ ગયા, તરત જ તૌબા કરીને પોતાના ગુનાહને નામે આમાલમાંથી ભૂસી નાખો, સાફ કરી નાખો. મૌલા કહે છે લાંબી આશાઓ રાખી અને તૌબામાં મોડું કરનાર ના બનો. આ ચીજો આપણામાં ના હોવી ખપે. ઈ મૌલા આ ખુતબાની અંદર, બલકે આ હિકમતની વાતની અંદર બયાન કરે છે. ઇન્શાઅલ્લાહ સિલસિલાને આપણે આગળ વધારશું અને જોશું કે કેવા નથી બનવાનું, આપણે કઈ ચીજો આપણી જિંદગીમાં આપણે નથી અપનાવવાની. આ બાબતોને ઇન્શાઅલ્લાહ આપણે ધ્યાનમાં લઈશું. અંતમાં માહે મુહર્રમ હવે પૂરો થઈ રહ્યો છે, ગમનો મહિનો, અઝાનો મહિનો. આ મુહર્રમ મહિનાના ચાંદ જોવાથી જ આપણે બધા અઝાદારી કરવામાં મશગુલ થયા. માહે મુહર્રમ પૂરો થઈ રહ્યો છે, હવે માહે સફરની શરૂઆત થશે. ઈ પણ ગમનો મહિનો છે. એમાં પણ અહલે બેત અલૈહિસ્સલામ પર જે મસાઇબ પડ્યા, જે મુસીબતો પડી, અને ખાસ કરીને શામની અંદર આ તારીખોમાં, આ દિવસોની અંદર હતું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું ચહેલુમ પણ આવી રહ્યું છે આવતા મહિનાની અંદર. લોકો ઝિયારત માટે પણ જશે અરબઈનની અંદર. ખાસ આ અઝાદારીના મહિનાઓ છે, જ્યાં પણ મજલિસો બરગુઝાર થાય, જ્યારે પણ બરગુઝાર થાય, આપણી જવાબદારી છે કે આ અય્યામે અઝામાં મજલિસોથી દૂર ના થઈએ, બલકે કોશિશ કરીએ મજલિસોમાં હાજરી આપીએ. અહલે બેત અલૈહિસ્સલામના મસાઇબ બયાન થાય ત્યારે બની શકે તો આંખમાં આંસુ લાવીએ, રડીએ. જો રડવું ના આવે તો રડવા જેવી શક્લ અને સુરતને ઇખ્તિયાર કરીએ. આપણા આંસુ, અહલે બેતના ગમમાં જે વહે છે આંસુ, ખરેખર એનું અજર, એનું સવાબ. આઠમા ઇમામ બયાન કરે છે કે અમારા ગમમાં જે કોઈ રડે છે, એ આંસુઓ ઇન્સાનના ગુનાહોને નાબૂદ કરે છે, ઇન્સાનને ગુનાહોથી પાક કરી દે છે. એવું ગિરિયા કે જેવા હુરના ગિરિયા હતા, તેઓ પણ પોતાની ખતા ઉપર, ભૂલ પર રેડા, ઇમામ હુસૈન પાસે આવીને માફી માંગ્યા, અને હુર જેવી રીતના પાક અને પાકીઝા થઈ ગયા. દરેક અઝાદાર ઇમામ હુસૈનની આ અઝાદારીમાં આવી, જાણે એમ કે ઇમામ હુસૈનની ખિદમતમાં આવી, હુરની માફક પાક થઈને આ બારગાહથી જાય છે. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા, મુહર્રમ મહિનાના બાકી બચેલા દિવસોમાં અને આવનારા માહે સફરની અંદર
બહેતર તરીકાથી અઝાદારીની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારી આ અઝાદારી મજલિસો માતમને તારી બારગાહમાં કબૂલ ફરમા. દુનિયામાં ઇમામ હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા દરેક અઝાદારે હુસૈન, દરેક ઝાહિરે હુસૈન, દરેક ઝાકિરે હુસૈનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. પરવરદિગારા વારિસે હુસૈન ઇમામે ઝમાનાના દિલને અમારાથી રાજી અને ખુશનૂદ ફરમા. એમના ઝુહૂરમાં જલ્દી કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.